કેસી પટેલ સાહેબ છે એ બી અહીંથી નજીકના છે. આવ્યા કેમ? તે દવાખાને ચોરી કરીને ગયેલો તે નહીં લાવેલો. દવાખાને આખું ધરમપુર તાલુકાનું આદિવાસી દવાખાનું હતું ને તે આખું ચોરી કરીને તે પાર્ટીમાં લખી દીધું. હા, ભાજપને 2 રૂપિયા મળી જાય એટલે તેને મત આપી દે. એટલે તે પછી હમણાં ચોર જેવા બેહી રહી. આનંદભાઈ તો એમ બી કીધું છે જાહેરમાં અત્યારે કે આનંદભાઈ પાસે ચેવડું ભૂસોના પૈસા નથી, તો તમે આનંદભાઈને મત આપો. અરે રૂપિયો નહીં આપે તો કઈ પણ આનંદભાઈ ને. આનંદભાઈને હા, મારે રૂપિયો બી નહીં જોઈએ. અમારા ગામના રૂપિયો નહીં લેવા વાળા એવા છે. ધરમપુર તાલુકામાં કાંગવી ગામે છે અને કાંગવી ગામ શાના માટે ફેમસ છે એ બધાને ખબર ન હોય તો કંઈ નહીં, પણ હું તમને જણાવી દઉં છું કે કાંગવી ગામ એ પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલનું ગામ છે અને હું જ્યાં ઊભો છું ત્યાંથી ફક્ત થોડાક અંતરમાં જ કોંગ્રેસના પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલનું ઘર છે. અને અત્યારે મારી ઈચ્છા થઈ ચાય પે ચર્ચા, અને ચાય પર ચર્ચા માટે અહીં એક કાંગવી ગામની દુકાન જોવા મળી છે અને કાંગવી ગામની દુકાન ઉપર ચાયની ચર્ચા કરીએ છીએ. અને ચાયની ચર્ચા માટે અહીંયા બધા ચાય પીવા બેઠા છે લોકો. તો આપણે એમને પૂછીએ સવાલ કે એમના લોકોનો મત શું છે, એ લોકો શું વિચારે છે. કિશનભાઈ પટેલનું ગામ છે અને લોકો શું વિચારે છે ને લોકોના શું વિચાર છે એના માટે. તમારું નામ? સુનિલભાઈ. સુનિલભાઈ, કિશનભાઈનું ગામ છે અને તમે આ જ ગામના છો? હા. તો અત્યારે લોકસભાની ચૂંટણી માટે તમારો શું મંતવ્ય છે? અમારે લોકસભા ચૂંટણીમાં આનંદભાઈ પટેલ આગળ વધે એવું છે. આગળ વધે એવું છે. અને બીજા કયા કેન્ડિડેટ ઊભા છે? કોઈનું નામ ખબર છે બીજા ઊભા છે? તો ધવલભાઈ. ધવલભાઈ. હા, તમે એને ઓળખો છો? નહીં ઓળખો. નથી ઓળખતા? જોયેલો બી નહીં, ઓળખો બી નથી જોયો? નથી જોયો તે હું. તો તમે કેવા સાંસદને પસંદ કરો? તમારા ગામમાં વિકાસ કેવો થયો છે અત્યાર સુધી? હા, કેવો વિકાસ કેવો થયો તમારા? વિકાસ કઈ? હા, 10 વર્ષમાં કઈ થયેલું નહીં. 10 વર્ષથી આ કઈ વિકાસ થયો નથી. તો તમારા મતે સાંસદ કેવો હોવો જોઈએ કે તમારા ગામનો વિકાસ કરે, તમારી સમસ્યાનો હલ કરે? કેવો સાંસદ? વિકાસ કરવો જોઈએ. વિકાસ. તમારે ગામમાં પાણીની સમસ્યા, રોડની સમસ્યા એવું કે બધી સમસ્યા હલ થઈ ગઈ અત્યાર સુધી? કઈ નહીં. હા, કઈ નહીં. કઈ નહીં. કઈ નહીં. બોલ બોલ. મારું નામ સતીશભાઈ. હા. કાંગવી ગામનો રહેવાસી. હા. મારે એટલું જ કહેવાનું કે એવો કેન્ડિડેટ જોઈએ કે કાંગવીમાં એ જિલ્લામાં કામ કરે એવો કેન્ડિડેટ જોઈએ. હા. તો તમે વિમલ ખાઈ ખરાબ કહેવાય, વિમલ ખાવાનું ખરાબ કહેવાય એટલે હે? કઈ નહીં, ચાલો હવે વિમલ ખાવાનું બંધ કરજો, બરાબર. પણ અત્યારે આપણે ભારત દેશની વાત છે અને આપણા વિસ્તારના કેન્ડિડેટ છે એમની વાત છે. તો તમારો સપોર્ટ કોને રહેશે? તમને કેવું લાગે કે તમે તમારા માટે, તમારા વિસ્તાર માટે, તમારા સમાજ માટે, તમારા ગામ માટે, તમારા તાલુકા માટે કયા સાંસદ કામ કરશે? જે કામ કરે એવો સાંસદ છે આનંદભાઈને અમારે એક વખત લાવવાની ઈચ્છા છે. બરાબર. એ ગામના આખે જિલ્લામાં આદિવાસીનું કામ કરે એવો કેન્ડિડેટ હોવો જોઈએ. એવો કેન્ડિડેટ તો એ તમને આનંદભાઈ લાગે છે? આનંદભાઈ લાગે છે. પણ ધવલ પટેલ બી એમ જ કહે છે કે હું બી કામ કરીશ લોકો માટે. એના માટે તમે શું કહેશો? એમાં શું છે, એને જોયેલો જ નહીં કોઈ. એને કોઈ જોયો જ નથી ને એ આદિવાસીનું કામ કરે એવું લાગતું નથી. આદિવાસીનું કામ કરે એવું લાગતું નથી. હવે તું આ આપણે 10 વર્ષમાં હમણાં કઈ કામ કરેલું નહીં. 10 વર્ષમાં કિશન પટેલે રસ્તા બનાવેલા છે તે જ બનાવેલા છે, બીજું કોઈ બનાવેલા નહીં મળે. આ રસ્તા જોયું ને તો તે તમને બી શરમ આવે એવા રસ્તા છે. તો ભાજપ શું જોયા કરે? આજ સુધીમાં 10 વર્ષમાં કઈ કામ જ નહીં થયેલું. કામ જ નથી કરી કામ જ નહીં થયેલું. ઉપર કે જળ ઘેર ઘેર જળ, તો ઘેરે આવીને જો ક્યાં છે નળ? નળ જલ યોજના તો છે જ નહીં. આ બધું ચોથું બનાવવાનું ધંધા કરે. આ તો ઠગ, બહુ ઠગ. આ આનંદભાઈ આવે ને તો અમારું કામ કરી આપે. બાકી આ ધવલભાઈ તો હમણાં આવીને જોઈ તો આ ઉમેદવાર જેવો લાગે બી નહીં. લાગે બી નહીં તમને? નહીં લાગે, અમને લાગે જ નહીં. ઉમેદવાર છે એવું લાગે જ નહીં? લાગે જ નહીં. ઉમેદવાર છે એવું તો મને લાગે જ નહીં. તો તમે
સંસદ માટે કેવી આશા રાખો કે સંસદ તમારા કેવા કામ કરે? આ અમારા આનંદભાઈ તો બહુ વ્યવસ્થિત માણસ. મારે તે દિવસ આવીને મળી ગયો કે મેં વ્યવસ્થિત કામ કર્યા, આ બધા ડાંબર તૂટી ગયેલા છે, ડાંબર બનાવી આપવા, એવી વાત કરી ગયો. આ તો જો મીટિંગ બી ને આ બીજેપી વાળા જોઈએ અમે તો. એવું હા, તમે મત આપી દેતા એટલે જાણી ગયા લોકો તો આપી દે. ભાજપને તો મત જ નહીં આપીએ તે. ભાજપને તો અમે તો ઝીરો બેલેન્સ ઝીરો બેલેન્સ એને તો અમે માનીએ જ નહીં. માને જ નહીં હા, હા. એટલે નહીં આવતા એ લોકો. એ લોકો તો અહીંયા ધરમપુરમાં કાંગી મત આવે જ નહીં. એમાં આવે જ નહીં. નહીં આવે. કિશનભાઈ નું ગામ એટલે કિશનભાઈ નું ગામ એટલે નહીં આવે. રાતના આવીને ફરી જાય એ લોકોને બીજેપી વાળા બીજા પાસે. બીજાને કોઈને જોવા નહીં આવે. હા. તો તમારે અહીંયા વિકાસ થયો કે નહીં થયો? આ 10 આગળ વર્ષ કિશન પટેલે કરેલો, હમણાં તો કઈ થયેલું નહીં. કિશન સાહેબ ના ટાઈમમાં વિકાસ થયેલો, હા, અત્યારે કોઈ વિકાસ હમણાં થયેલો 10 વર્ષમાં કઈ વિકાસ નહીં થયેલો. કેસી પટેલ સાહેબ છે એ બી અહીંથી નજીકના છે, આવ્યા કે નહીં? તે દવાખાને ચોરી કરીને ગયેલો તે નહીં લાવેલો. દવાખાને આખું ધરમપુર તાલુકાનું આદિવાસી દવાખાનું હતું ને, તે આખું ચોરી કરીને તે પાર્ટીમાં નાખી દીધું. દવાખાનું ચોરી ગયા. દવાખાનું ચોરી ગયા હતા. અહીંયા હમણાં ગરીબ પ્રજા હોય તે દિવસ અમારે મિસિસ ને દાખલ કરેલી. ડોક્ટર કે આ એસી રૂમ જોઈએ, એસી રૂમ રહે તો ઓપરેશન નહીં તો નહીં. તો પણ એ તો સારું ડોક્ટર મારો મિત્ર હતો એટલે તે ઓપરેશન કરી નાખ્યું ને સારી રીતે પતી ગયું. બાકી આ તો અમે ગરીબ માણસ ક્યાં જાતે. હાજી યાર. હા, એટલે ડોક્ટર કે વલસાડ જાવ નહીં તો સુરત જાવ એમ કે. તો પછી અમે ત્યાં કેસી નહીં લઈ જાતે તો અમને અહીંયા સારી સુવિધા રહેતે કે નહીં. કેસી પટેલ સાહેબ જો હોસ્પિટલ પારડી બાજુ નહીં લઈ જતે તો તમને અહીંયા આદિવાસીના લોકોને ગરીબ લોકોને અહીંયા ટ્રીટમેન્ટ થતે, સુવિધા મળતે એમ. સુવિધા બધા આપણા ગરીબ પ્રજા એમ કે હા ભાજપને 2 રૂપિયા મળી જાય એટલે તેને મત આપી દે. એટલે તે પછી હમણાં ચોર જેવા બેહી રહે. આનંદભાઈ તો એમ બી કીધું છે જાહેરમાં અત્યારે કે આનંદભાઈ પાસે ચેવડું ભૂસોના પૈસા નથી, હા. તો તમે આનંદભાઈને મત આપો. અરે રૂપિયો નહીં આપે તો કઈ નહીં, પણ આનંદભાઈ ને આનંદભાઈને હા મારે રૂપિયો બી નહીં જોઈએ. અમારા ગામના રૂપિયો નહીં લેવા વાળા એવા છે. તો તમને વિકાસ જોઈએ. વિકાસ જોઈએ, વિકાસ જોઈએ. પૈસા નહીં જોઈએ પણ વિકાસ જોઈએ. વિકાસ. આ ઘર ઘર જો નળ ગોઠવી કાઢે એ પાણી નહીં જોઈએ. નળ આવી ગયા પણ પાણી નહીં પાણી આવ્યું. નહીં આવે તે મોદી ને પૂછી જાવ ને ક્યાં પાણી ખોલવાનું આવ્યું છે, પૂછી જાવ. પણ તે પાણી એ લોકો લાવે, બીજી સરકાર આવે ત્યારે પાણી લાવે, એવું કઈ આવ્યું? લાવે ને તો કેટલા વર્ષ થઈ ગયા લાઈન ખડેલી ને. એવું હા, એટલે બીજી સરકારો પૂરી થઈ ગઈ તેઓ પાણી નહીં થઈ આવે. ગઈ 10 વર્ષ પૂરા થઈ ગયા. તો હમણાં બાજુ ક્યાંથી લાઈન ખોદવાના? એ લાઈન ખોદી તો રસ્તા બગાડ નાખે. રસ્તા બગાડ નાખે લાઈન ખોદી ખોદીને. તમારે યુવા પેઢી માટે શું કહેશો? અમારે તો યુવા પેઢી આગળની પેઢી વિચાર કરે કોંગ્રેસને જ મત અપાય, ભાઈ ભાજપને મત નહીં અપાય. ભાજપને મત નહીં અપાય. તમારું નામ? અરુણભાઈ બિબલુભાઈ ગામિત. અરવિંદભાઈ ભીમજુભાઈ ગામિત. અને અરવિંદભાઈ એક સુંદર વાત કરી કે વિકાસ થયો છે પણ છેલ્લા 10 વર્ષમાં વિકાસ હજુ સુધી અહીંયા પહોંચ્યો નથી. તમારું નામ? લક્ષ્મણભાઈ. લક્ષ્મણભાઈ, તમે શું કહેશો? અમે તો એ જ કહેવું કે ગામમાં કામ થવા જોઈએ સારી રીતે. બધા રસ્તાને એવા ખોદાઈ ગયેલા છે, આ થવા જોઈએ. બીજી કોઈ સમસ્યા ગામના? ગામમાં તો પાણીની બી તકલીફ, આરોગ્યની સમસ્યા? આરોગ્યમાં તો શું સાહેબ કે બધું કઈ કામ જ નહીં થયેલા તે કામ જ નહીં. એટલે વિકાસ કોઈ થયો જ થયો જ નહીં 10 વર્ષથી કઈ. લોકો વિકાસની વાત કરે છે પણ ગામડાના લેવલમાં જઈને જોઈએ તો વિકાસ કોઈ છે જ નહીં. રસ્તા બી બધા ખોદાઈ ગયેલા ને ઠેકાણામાં ચૂકનું બધું. અને વિકાસ કોઈ જગ્યાએ છે જ નથી. અહીંયા ગામના લોકો સાથે આપણે વાત કરીને એમાં લોકોએ આપણને કીધું છે કે વિકાસ વિકાસ જેવી કોઈ વાત જ નથી. હજુ સુધી આપણી પાસે હજુ પણ લોકો છે, એમની સાથે ચર્ચા કરી. તમારું નામ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, વિકાસ કેવો છે? વિકાસ તો કઈ દેખાતું નથી આપણને. વિકાસ ને તો કઈ તમે દેખાતું જોતા નહીં હોય એટલે વિકાસ દેખાય નહીં. આપણે નજરે જોઈએ છે. આ તો હતો તે જ વિકાસ, બીજું કાં છે? ચોનો ચો પડ્યો છે, બીજું તો કાં કર્યો? ખાલી લાલી પાપડ લાલી લગાવીને લગાવ્યું છે. મેકઅપ કર્યો, હા, વિકાસનો મેકઅપ કર્યો. મેકઅપ કર્યો દેખાય છે. તો સાંસદ આવ્યા કે નહીં? જૂના સાંસદ હતા એ તો અમારા ગામમાં જ છે. તો નહીં તે નહીં, અત્યારે જે ભાજપના સાંસદ હતા એ તો કેસી આપણે- સાહેબ, એ કેટલી વાર આવ્યા? આપણે જોયા જ નથી એને. જોયા જ નથી. તો તમે આ વખતેની ચૂંટણીમાં કેવા સાંસદની આશા રાખો? એક યુવા ચહેરો જ જોઈએ. યુવા આનંદભાઈ ચહેરો. છે. હા. આપણે સામેનો ઉમેદવાર તો કોણ છે? પણ યુવા ચહેરામાં તો બંને બી યુવા છે, એક ધવલભાઈ બી યુવા છે. ધવલભાઈ તો તમે કીધું ત્યારે આપણે તો નામ બી નથી સાંભળ્યું. ધવલભાઈ કોણ છે? આ તો કઈ કામતની છે, શું છે કઈ ખબર નહીં પડે. ખબર જ લોકો કહે છે કે બહારનો વ્યક્તિ છે. હા. આ તો અહીંયા રહેતો બી નથી આપણા એમાં. તો એવી કઈ વાત છે? આપણે તો એમને ઓળખતા નથી. ઓળખતા નથી. તો તમે આ વખતેની ચૂંટણીમાં સહકાર કોને આપશો? તમારો જે વિચાર છે એ તમે કોની બાજુ રાખશો? એ તો આનંદ પટેલ તો આપણે ઓળખતા છે. હા. આપણો આદિવાસી ચહેરો એનો છે જ.
સ્થાનિક તરીકે જ મેં તો કહે પેલા સામેવાળા તો આપણે તો જોયો નથી જાણ્યું નથી એને કઈ કામ પડે તો ક્યાં જવાનું આપણે બરાબર છે. આપણે ઓળખતા છે હા, બરાબર. એમ તો આપણે ફોન બી કરી જોઈએ કે ચાલ કામ પડ્યું તો જવાનું પણ તો આપણું નથી એવું દેખાતું કે પેલા સામેવાળા કોઈ એવું છે. આપણું મત આપી શકે એમ એટલે તમે સાંસદના રૂપે આનંદભાઈને જોવા માંગો છો. કાંગવી ગામ જે કિશન પટેલનું ગામ છે અને કિશન પટેલના ગામમાં લોકો સાથે આપણે ચર્ચા કરી, ચાય ઉપર ચર્ચા કરી અને લોકોના મત જાણ્યા અને લોકોએ એક જ કીધું છે કે વિકાસ વિકાસ અને વિકાસ, પણ વિકાસ અહીંયા થયો જ નથી અને વિકાસ ક્યાં અટકી ગયો છે એ પણ હવે સવાલ છે. અને આવનાર સમયમાં એ લોકો એક યુવા ચહેરાને સાંસદ બનાવી અને પોતાનો અવાજ, આદિવાસી વિસ્તારનો અવાજ દિલ્હી સુધી ગુંજે એના માટેની પણ તૈયારીઓ લોકોએ ચાલુ કરી દીધી છે. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ.